નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોકમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા 46 ગાથા પંચાસ્તિકાય અને ષટદ્રય જીવનું હોવાપણામાં ગુણ અને ગુણીના નામ ભેદ હોવા છતાં તે બધું અભેદ છે એમ ચાલે છે. સમજાય છે? કાંઈ વ્યપદેશ શબ્દ પડ્યો હતો ને પેલો વ્યપદેશ એટલે કથન. કથન કરવાના અભેદ ચીજના પણ ભેદથી કથન થાય અને જુદી ચીજના પણ જુદી ચીજના કથનો થાય. ભેદ કથન થાય માટે એમાં વસ્તુમાં ભેદ પડી જાય છે એમ નથી. કથન એ શૈલી છે. કેમ કે જો જેવી રીતે ફરીને લઈ છે દેવદત્તની ગાય, દેવદત્તની ગાય એમ અણપણામાં છઠ્ઠી વિભક્તિનું કથન હોય છે. એટલે શું કહ્યું? દેવદત્તની ગાય. પણ ગાય જુદી છે ને દેવદત્ત જુદો, છતાં એમ કહેવામાં આવે કે આની આ ગાય. ખરેખર એમ ગાય છે પણ કથન શૈલી ભેદથી એમ કહેવામાં આવે. બીજી રીતે વૃક્ષની શાખા, ઝાડની ડાળ, પણ એ નામ જુદા પડ્યા પણ ઝાડ ને ડાળ બે એક છે, જુદા નથી. ઝાડની ડાળ, વૃક્ષની શાખા. એમ દ્રવ્યના ગુણો. વાત તો એ સીધી કે ભગવાન આત્મા દ્રવ્ય છે, વસ્તુ છે અને એના જ્ઞાન દર્શન આનંદ આદિ ગુણો છે. આ તો પ્રત્યક્ષ વસ્તુ છે. હવે આ તેમ પુણ્યને શું કરે છે સમજાણું? પોતાનું સ્વરૂપ દ્રવ્ય છે. દ્રવ્ય એટલે કે વસ્તુ. અસર વસ્તુ છે એ કોઈ ગુણ વિના વસ્તુ હોય તો કે છે કે એના ગુણો જ્ઞાન દર્શન આનંદ એ દ્રવ્યના ગુણો એમ કહ્યું, છતાં કઈ દ્રવ્યને ગુણ કઈ જુદી ચીજ. એમ દેવદત્તની ગાય કહ્યું તો ગાય ને દેવદત્ત જુદા છે. એમ દ્રવ્યના ગુણો માટે ગુણ ને દ્રવ્ય જુદા છે એમ નહીં. સમજાણું? કઈ ભગવાન આત્મા આ દરેક વસ્તુ ભગવાન તીર્થંકર દેવે કેવળ જ્ઞાની પ્રભુએ 6 દ્રવ્ય જોયા છે આ જગતમાં. 6 વસ્તુ જાતીય સંખ્યાએ અનંત. એમાં અનંત તો આત્મા પ્રભુએ જોયા, કેવળીએ અનંત પરમાણુ જોયા. આત્માની સંખ્યા કરતા અનંત ગુણા. અને એથી અસંખ્ય બીજા કાળાનું બીજી જુદી ચીજ છે. એક ધર્માસ્થી, એક અધર્માસ્થી, એક આકાશ. એમ ભગવાન પરમાત્મા એ 6 દ્રવ્ય જોયા. હવે કે છે કે દ્રવ્યમાં ગુણ એમ કહેવામાં આવે છે એ દેવદત્તની ગાય છે એવી રીતે છે કે વૃક્ષની શાખા છે એ રીતે છે. બોલો નહીં. વૃક્ષની શાખા, ડાળ, વૃક્ષની ડાળ. વૃક્ષની ડાળ તો એક જ વસ્તુ છે. એમ દ્રવ્યના ગુણો. જો ભગવાન આત્મા આ તો દરેક દ્રવ્યનું લેવું, છતાં આત્માની વાત છે. એનું દ્રવ્ય છે ને ઉપયોગની વ્યાખ્યા છે ને આત્મા છે વસ્તુ, એનો જ્ઞાન દર્શન ગુણ છે. તો દ્રવ્યના ગુણો એમ ભેદથી કથન આવ્યું, છતાં છે વસ્તુ અભેદ. એને ગુણ જોવા હોય તો દ્રવ્યમાં મળશે,
ક્યાંય રાગમાન કે નિમિત્તમાં ગુણ મળશે નહીં. સમજાય છે કાંઈ? એમ અનન્યપણામાં પણ એકપણામાં પણ સૃષ્ટિ એટલે ભેદવાળું કથન કરવામાં આવે છે. હવે એનો દાખલો આપે બહારનો. જેવી રીતે દેવદત્ત એક માણસ એ કરતા થયો, કરતા કરનારો, ફળને એ ફળને તોડે છે, ફળ એનું કાર્ય છે. પણ ફળ જુદી ચીજ છે, દેવદત્ત જુદી ચીજ છે, બે એક નથી. દેવદત્ત ફળને એ કર્મ થયું, કર્મ એટલે કાર્ય, તો કાર્ય જુદો, કરતા જુદો. અંકુશ વળી સાધન, અંકુશ જુદો, અંકુશ છે ને લોઢાનો ફળ તોડે ત્યારે, અંકુશ જુદી ચીજ, ફળ જુદી ચીજ. એટલે દેવદત્ત ધનદત્ત ને માટી, કોઈ પોતાનો દીકરો કે હગો એને માટી, એ જુદી જુદી ચીજ થઈ. વૃક્ષ પરથી થકી આવી, ઝાડથી ઝાડે જુદી ચીજ થઈ. વાડીમાં તોડે છે, વાડીમાં ફળને અંકુશ વડે દેવદત્ત ધનદત્ત ને માથે તોડે છે, તો થઈ ચીજ ભિન્ન થઈ ગઈ. સમજાણું કાંઈ? એમ અન્યપણામાં ભિન્ન ભિન્ન ચીજમાં પણ કરતા કાર્ય સાધન એમ કહેવામાં આવે છે. હવે એ રીતે જેમ ભિન્નમાં કહેવામાં આવે છે એમ અભિન્નમાં પણ કહેવામાં આવે છે, એમ કે છે. એઓને આચાર્યો દ્રવ્યને ગુણને સિદ્ધ કરવા, ભગવાન તું ગુણ વાવો છો ને, જેમ ગાય વાવો દેવદત્ત છે એમ એ ચીજ નથી. દેવદત્ત ને ગાય જુદી ચીજ છે, પણ ગુણ વાવો તું છો એ તો બે છે. સારા ગુણ છે એ દ્રવ્યમાં છે, એ દ્રવ્યમાં છે એમ કેવું એ પણ ભિન્ન કહ્યું છતાં, ભિન્ન છતાં વસ્તુ અભિન્ન છે. એમ અન્યપણામાં કરતા કાર્ય સાધન એનું કથન હોય છે. તેવી રીતે હવે ભિન્ન માટી પોતે, માટી આ તો દ્રષ્ટાંત છે, પોતે એ કરતા, માટી પોતે કરતા, માટી કરનાર. શું કરે? ઘટ ભાવને, એ માટી ઘટ ભાવને કરે, કુંભાર નહીં. હવે છે માટી ઘટની પર્યાય રૂપી કર્મ, ઘટની પર્યાય રૂપી કર્મ, કર્મ નામ કાર્ય, એને માટી કરે. તો માટી અને કરતા કાર્ય બે જુદા દેખાય ભાષામાં, વસ્તુ જુદી નથી. સમજાણું ખાય? જો આમ કહીને દ્રવ્ય સિદ્ધ કરે છે કે પોતાના દ્રવ્ય ગુણ પોતાની સાથે અભેદ છે. રાગ અને પુણ્યપાપના ભાવ એ આત્મા સાથે અભેદ નથી. તો શરીર, વાણી, મન આ તો જડ જુદા છે, આ તો જુદી ચીજ તદ્દન માટી છે. સમજાણું ખાય? ચૈતન્ય ચમત્કાર ભગવાન આત્મા, એમ કેવું કે ચૈતન્ય ચમત્કાર આત્મા, તથા ચૈતન્ય અને આત્મા બે કઈ જુદી ચીજ. જેમ દેવદત્તની ગાય, એ ગાયને દેવ એમ આમ નથી. વસ્તુ તો એક અંદરમાં જ્ઞાન ને આનંદ વાળો આત્મા, અથવા દ્રવ્યના ગુણો, આત્માના ગુણો. આત્મા વસ્તુ છે, એનો જાણવું, દેખવું, આનંદ એના ગુણો છે એમ કહેવામાં આવ્યું, છતાં એ વસ્તુ તો એક છે. કે છે કે માટી પોતે ઘટભાવને એટલે કર્મને પોતા વળી માટી વળી ઘડાને માટી કરે છે. કુંભાર વળી માટીની પર્યાય ઘડાની થાય છે એમ નહીં.
વસ્તુની સ્થિતિ નિશ્ચયમાં એમ છે ને અંદરમાં સકારક માટી, આ તો માટી દાખલો આપ્યો છે એ પ્રમાણે દરેકમાં લઈએ. પોતે ઘટ ભાવને ઘડાના પરિણામ, ભાવ એટલે પરિણામ, ઘટની અવસ્થા, એ કાર્ય કર્મ એને ઘટ કરે છે, પોતા વડે કરે છે. માટી વડે ઘટ થાય છે, કુંભાર વડે પર વડે તો નિમિત્તના કથનો છે, વાસ્તવિક પણ એમ નથી. પોતાને માટી, એ માટી ઘડા રૂપે થઈને ઘડા રૂપ માટીમાં રહે છે, ઘડાનું રૂપ માટીમાં રહે છે. કોઈ કુંભારમાં માટીનું રૂપ થતું પોતાને માટી, પોતામાંથી, એ માટીમાંથી ઘડાનો કાજ થાય છે, માટીમાંથી થાય છે, કુંભારમાંથી નહીં. સારી વાત ભાઈ, સમજાણું કાંઈ? પોતામાં કરે છે, માટી પોતામાં પોતાને આધારે ઘડો કરે છે. પૃથ્વીને આધારે એ માટીનો ઘડો થતો નથી. પૃથ્વીને આધારે કેમ એ ભીન વાત છે, એ તો વ્યવહારના કથન છે. તો સમજાણું આમાં? એમ હવે આત્મા, હવે નિશ્ચયમાં આત્મા ભગવાન પોતે. આત્મા એ કરતા, આત્મા એ કરનાર, રચનાર. આત્માને એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ગુણની પર્યાયને ભાઈ સમજાણું કાંઈ? માટી ઘડાની પર્યાયને કરે છે એમ ભગવાન આત્મા પોતાના જ્ઞાન દર્શન આનંદની શાંતિ ધર્મ પર્યાય એનો કરતા આત્મા છે. છતાં આત્માનું કામ એમ જુદું નામ પડે છે, કથન વસ્તુ જુદી. સમજાણું કાંઈ? આત્મા કરતા અને એનો ધર્મ જે વિતરાગી પર્યાય. કારણ આત્મા તો જ્ઞાન દર્શન ઉપયોગ છે, એ સિદ્ધ કરવું છે. તો જાણવા દેખવાના પરિણામ રૂપી કાર્ય એનો કરતા આત્મા છે. અને જાણવું દેખવું એવો જે ભાવ કે હું છું એવી જે અંતર પ્રતીતિ તે સમ્યક દર્શન છે. અને જાણનાર દેખનારથી હું એવું જે એનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. અને જાણનાર દેખનાર હું એવી જે અંદર ઠરવું એ ચારિત્ર છે. સમજાણું કાંઈ? કે છે કે ભગવાન આત્મા પોતાના ગુણની પર્યાયને પોતે કરે છે. એ પર્યાયનો કરતા ગુણ દ્રવ્ય છે અને એની પર્યાયથી તેનું કાર્ય છે. એનું કાર્ય શરીરનું કાંઈ કરવું, પરનું કરવું એ એનું કાર્ય નથી. આ બધા કરે છે ને કે ઘણા કામ કરીએ છીએ, આટલા કામ કરીએ છીએ એમ કે છે ને. સ્વરૂપ નહીં એમાં તમારા ભાઈ નહીં કરતા હોય, ઇન્જેક્શન દેતા ના કરે, ઓપરેશન કેટલા કરે છે, હજારો કે છે કાંઈ કર્યું નથી એવું કે છે. એને જ્ઞાન ને દર્શનના પરિણામ કર્યા. માને કે હું આ કરું છું એ તો બ્રહ્મ જ્ઞાન. તો સમજાણું કાંઈ? આવી ચીજ જ પ્રત્યક્ષ અસ્થિપણે અસ્તિત્વ સિદ્ધ કરવું છે ને. જીવાસ્થિ કાય, જીવ દ્રવ અને જીવાસ્થિ કાય બેની વ્યાખ્યા. જીવ દ્રવ જે પોતાનું છે અને જીવ અસ્થિ કાય એટલે અસંગ પ્રદેશી આત્મા છે. એમાં જે અનંતા ગુણો જાણવું દેખવું આદિ છે એ ગુણની અવસ્થાનો કરનાર આત્મા છે.
એના દયાદાન વ્રત આદિના વિકલ્પ છે. માટીથી ધર્મના પરિણામનો કરતા એ છે દયાદાન, એમ નથી. કારણ કે દયાદાનના પરિણામે આત્માનો જ્ઞાન ને દર્શન ઉપયોગ છે જ નહીં. સમજાણું કાંઈ? આત્મા એવો ભાઈ આ છે. હમણાં કહ્યું છે ને બીજા આવ્યા છે કે નહીં? મારવાડીમાં ગયા હતા ને, મોટર ગઈ, એક આવ્યા છે ભાઈ અમને ચમત્કાર બતાવો. કે ચમત્કાર તો આત્માનો છે. હા લોકોને 4-5 જણ આવ્યા હતા મારવાડમાં. એ તમારી લાકડી બતાવો કે એવું સાંભળ્યું છે કે તમારી લાકડીમાં ઇલમ છે. ભાઈ ઇલમ ફેરવી નહીં જો હમણાં ચંદુભાઈ પ્લાસ્ટિક નું કરી છે. નહીં પેલા લાકડી હતી ઓલી આવે છે ને કુખડીની, મુંબઈમાં ને આ 3 લોકો વેચે છે આવી લાકડી. એ હાથમાં પરસેવો થઈને એને ન હડે એ હાથો આવે, પણ એમાં ઇલમ છે કે બહુ કલાક 20 મિનિટ સુધી આગળ વધે. આના ઉપર ફેરવો કે આના ઉપર ફેરવો. હું અહીં બેઠો ના હતી અંદર, ભાઈ લઈ આવો બતાવો તો ખરા. જો હા છે આમાં ઇલમ છે એમ લોકો કહે છે. ઇલમ બિલમ નથી કીધું. એમ કે તમારા જેના ઉપર આમ ફરે છે ને ત્યાં કરોડોપતિ થઈ જાય. મારા મારવાડી બાર ઘણા હાલ છે. હું નામમાં પ્રસિદ્ધ થયું છે પણ છે નહીં કાંઈ એમાં કઈ. અમારે ત્યાં ચૈતન ચમત્કાર ભગવાન આત્મા પુણ્યને પાપના ભાવ વિનાની ચીજ એને આત્મા કહીએ ને. જ્ઞાન દર્શન વાળાને આત્મા કહીએ ને કે પુણ્ય પાપ વાળાને આત્મા કહીએ. સમજાણું કાંઈ? આત્મા પદાર્થ ચૈતન ભગવાન એમાં જાણવું દેખવું જે ભાવ ઉપયોગ, એ ઉપયોગની પર્યાયને આત્મા કરે ને પર્યાય કર્મ એમ વસ્તુ તો એક છે. અભેદ છે, પ્રદેશ ભેદ છે નહીં. છતાં કથનમાં ભેદનું કથન, અભેદમાં પણ ભેદનું પ્રદેશ કથન કહી શકાય. સમજાણું કાંઈ? આત્મા પેલો શબ્દ છે. એ આત્મા કરતા થઈ, કરતા કારક. આત્મા મેં એટલે સમ્યક દર્શન જ્ઞાન ધર્મની પર્યાય ને એટલે જાણવા દેખવાની પર્યાય નહીં. જાણવા દેખવાની પર્યાયની પ્રતિતિ સાથે જ હોય છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા વસ્તુ છે એવી અંતરદ્રષ્ટિ થતા પુણ્ય પાપ અને નિમિત્તની રુચિ અને દ્રષ્ટિ છૂટતા ભગવાન આત્મા જાણું દેખન સ્વભાવ વાળો, ગુણ વાળો અથવા દ્રવ્ય ગુણ, આ દ્રવ્યના ગુણો છે. એ દ્રવ્યના ગુણો એવું ભેદ કથન હોય છે. છતાં એ વૃક્ષની શાખાની પેટે બે અભેદ છે. એમ ભગવાન આત્મા અંદર જ્ઞાન દર્શન ને આનંદના ગુણ વાળો છે. એને કરતાપણે થઈને એ ધર્મની વિતરાગી મોક્ષ માર્ગની પર્યાય કેવળી પનંતો ધમ્મો ચરણ. મંગળીમાં આવે છે ને મંગળી, છતાં મંગળી રમતા મંગળી, પણ એ મંગળીનો અર્થ સમજે નહીં, દળીઓ વાંચી જાય. જાણો એ મંગળી કેટલી આત્મા આનંદ મૂર્તિ છે. મંગળી પોતે છે. એવા આનંદ રૂપના ધરનાર ભગવાન આત્મા, એ આત્મા ઉપર અંતરદ્રષ્ટિ પડતા એ આત્મા કરતા છે. કોનો? વર્તમાન વિતરાગી ધર્મની પર્યાયનો. એ નિમિત્ત ને દેવગુરુ એના કરતાની પર્યાય ધર્મની થાય એમ છે નહીં. સારે કામ આપો સમજવું હજી મુશ્કેલ પડે તો સમજાણું આમાં કે છે આત્મા ને કે રાગ ને કે દેહની ક્રિયાને કરે આત્મા. એ આત્મા ક્યાં છે? જડ વાણી મન તો જડ છે. સમજાણું ખાય? આત્મા ને
એનું કાર્ય થયું. આત્માને તે જાણવા દેખવાની પર્યાય ને શ્રદ્ધા જ્ઞાનની પર્યાય આત્માની પર્યાય ને અહીંયા આત્માને કર્મ કહેવામાં આવે. એ કર્મનો કરતા આત્મા છે. આ ધંધાનો કરતા આત્મા નથી એમ કે છે. આનું કીધું ને જાણવા દેખવાનો ભાવ તે દ્રવ્યનો ભાવ પાપના વિકલ્પથી દ્રવ્યનો ભાવ નહીં. શરીર વાણી મનથી દ્રવ્યની આત્માની વસ્તુ નહીં, પણ આત્માની ચીજ તો અંદર જાણવું દેખવું એવી જે ગુણ ચીજ એના કાર્યની પરિણતિને આત્મા કરે છે. આ ઇન્દ્રિયો આદિ છે માટે જાણવા દેખવાનું કાર્ય થાય છે એમ નહીં એમ કે છે. ઇન્દ્રિય સાધન હોય તો થાય કે નહીં. આંખ વાળાને ડાક્ટરને એમ હોય કે નહીં બધાને આંખનું ચોખ્ખી હોય તો દેખાય. ઓલીનો તો જે વાત એ બધી ખોટી છે. એ દેખનારો પોતાના જાણવા દેખવાના પરિણામ વડે દેખે ને જાણે. સમજાણું કાંઈ? આત્માને આત્મા વળી ભાષા જો ત્રીજો બોલ આત્મા વળી તે તો જાણવા દેખવાના ગુણ વળી. આત્મા તો એ છે જાણવા દેખવાના ગુણ વળી પુણ્યના દયાદાન વ્યવહારના પરિણામ વળી આત્માનું કાર્ય થાય છે એમ નથી. સમજાનું કાંઈ? એવું કૃષ્ણ પડે. આ મહાવસ્તુ જ આ છે. લોકો ક્યાંક ના ક્યાંક ભ્રમણામાં નહીં ભ્રમણા રજનીશનું એવું લખાણ છે નથી લોકોને નાસ્તિક બનાવીને. પેલા નાસ્તિક થશો તો આસ્તિક થશો તો કેમ કે છે. પેલા ભૌતિકમાં ચારવાક મણી કહી ગયા છે એ પ્રમાણે જો થયું હોત તો કોઈ સારો પુરુષ પાકે તમારામાં, પણ એ નથી થઈ શકે. આવા નિયમો બધા. અરે ભગવાન તું તો આનંદ કંદશો ને નાથ. એના સ્વભાવના કાર્યનો કરતા ભગવાન પોતા વળી આત્મા દ્વારા એ સમ્યક ધર્મની શાંતિ અને વિતરાગની પર્યાય આત્મા વળી થાય છે. વિતરાગી શક્તિ વડે તે પર્યાય થાય છે. પુણ્ય પાપના પરિણામ વડે નિમિત્ત વડે થતું એ વસ્તુનું સ્વરૂપ છે. સમજાણું થાય? પોતે પોતાને પોતા વળી પોતા ને માટી પોતાથી પોતામાં આ સકાર થઈ ગયા. એ અહીં આત્મા પર ઉતારે છે. જે પદી શબ્દ છે ને કથનનો કે છે કે અભેદમાં પણ આવું ભેદનું કથન હો પણ વસ્તુ તો એક ની એક છે કે એના પદી જુદા. આત્મા પદાર્થ છે પ્રભુ. એ પ્રભુત્વ શક્તિ વાવો છે અથવા દ્રવ્ય પ્રભુ શક્તિ છે એમાં એમ ભેદ કથન હો પણ કઈ પ્રભુત્વ શક્તિ અને પ્રભુ આત્મા બેના પ્રદેશ બેનું ક્ષેત્ર કઈ જુદો એ કે થાય. હાકર ને હાકરના ગળપણના અંશો જુદા છે. જે અંશો ગળપણ રૂપ છે તે અંશો દ્રવ્ય હાકર રૂપ છે. સમજાયું હોય? પ્રદેશના જુદા નથી. અરે આ વાત એમ કરીને તારા ઘરમાં તું જો એમ કે છે તારા ગુણો તારા દ્રવ્યના છે. તારા ગુણો આનંદ આદિ તારા દ્રવ્યના છે. એ કોઈના નથી કે કોઈથી લઈને પ્રાપ્ત થાય. આત્મા વળી એમ કહીને એમ કરી નાખ્યું છે. ભગવાન શુદ્ધ ચૈતન ભક્ત પ્રભુ એ પોતાના દ્વારા એ વિતરાગી ધર્મની પર્યાયને પોતે કરે છે. પોતા વળી પોતે કરે છે. શરીરને વાણીને રાગની મંદતા હોય અનુકૂળ નિમિત્ત લો અનુકૂળ એટલે ઠીક. એ અનુકૂળ હોય તો આત્મા આ કામ કરે એમ નથી એમ કે છે. સમજાણું કાંઈ? આવું છે.
ક્લિષ્ટ જેવું લાગે લોકોને જાણ્યા. અરે એના ઘરની વાતો એને સાંભળી નથી ને. અનંત તીર્થમ કરો એ એમ કર્યું ને કહ્યું છે. અનંત તીર્થમ કરો એ એમ કહ્યું અને કર્યું છે. ભાઈ તારે સુખી થવું હોય તો પરના કાર્ય તો કરી શકે છે, માનતા છોડી દે. એ પુણ્ય ને પાપના ભાવ દયાદાન એ વિકારના પરિણામ છે. એ મારું કાર્ય તું કરતા તો અજ્ઞાન ભાવ છે. એ વાસ્તવિક આત્માનું કાર્ય. મારી વાત ભાઈ, એની સત્તાને શોધને પ્રભુ. તારી સત્તાના હોવાપણામાં તો આનંદ ને જ્ઞાનથી ભરેલો ભગવાન છે. એ પોતાના સ્વભાવ દ્વારા સ્વભાવ વળી આ કારણ કહ્યું, સાધન કહ્યું. જો કોઈ કઈક સાધન જોવે ને, સાધન હા કે છે ને, આત્મામાં સાધન નામનો ગુણ છે અનાદિનો. એ એનું સમજણ તો કરે સચી આ છે, બીજી રીતે હોઈ શકે એમ સમજણના જ્યાં વાધા એ સ્વભાવ સન્મુખ થવાની શ્રદ્ધા કરી શીખી શકે. જેના જ્ઞાન ખોટા એ સત્ય તરફ વળી શીખી શકે. સમજાણું કાંઈ? બહુ ઝીણી જાણે વાત લાગે. અરે ભગવાન તું તો મહા ઝીણો છો ને જુઓ ને. જેની જ્ઞાનની અવસ્થામાં ત્રણ કાળ ત્રણ લોક જણાઈ જાય, જેની જ્ઞાનની દશામાં અનંતા કેવળીઓ જણાઈ જાય, એવો જે ઉપયોગ એ ઉપયોગ તારા આત્મા દ્વારા થયો છે. એ જ્ઞેયો જણાય એ દ્વારા થયો નથી. સમજાણું કાંઈ? સારી વાત. આત્મા વેડી એ ત્રીજો બોલજો. કરતા કર્મ અને કરણ. કરણ એટલે સાધન. સાધન ખરું કઈ આત્માને ધર્મ કરવામાં કે હા શું આત્મા. ડોક્ટર આ ભક્તિ કરવી, પૂજા કરવી, જાત્રા કરવી કઈ સાધન ખરું કઈ સમ્યક દર્શન ને માટે એમ કે છે. નવનીતભાઈ ના પણ છે. બાપુ એ તો નિમિત્ત છે, એ સાધન છે નહીં. અંદર આખો ચૈતન પિંડ પીડ્યો થતો એને કેળવીને જે દશા પ્રગટ થાય છે એના વડે એનું સાધન એ છે. એનું સાધન બીજું હોઈ શકે? તો સમજાણું કાંઈ? હવે આ બહારના સુખ ધૂળના બહારનું સુખમાં બરાબર મેળવે તો પછી અંદરનું સુખ પ્રાપ્ત થાય. અરે ભગવાન શું કરે છે? આ ધૂળ પૈસા હોય ને ભૂખ, એમ કે અમેરિકા રશિયા એ ભૂખમાં શું કે ભૌતિકવાદમાં ખૂબ ફાયદા છે. હવે એને રસ્તો અંતર અધ્યાત્મ થવાનો હોય એને મળશે. આ તમારા બિહાર હશો ને તમે, આવું કઈ તારું સમનું કઈ થાય ત્યાં બિહારે મોટા ઘર ત્યાં ગપ્પા મારતા નો મારતા આને ક્યાં ખબર છે? ભાઈ વાત તો એમ છે પણ આપણી શોભા તો થાય. ભાઈ બે ચાર પાંચ ભેગા થાય ને આપણી દુકાન તો શોભે. અરે ભગવાન હું મહાપ્રભુ ચૈતન હોવાવાળો પદાર્થોને નાથ અને તારામાં શક્તિ પ્રભુત્વ આદિ અનંતી પડી છે. એ શક્તિ દ્વારા તારી ધર્મની પર્યાય પ્રગટ થાય છે. કોઈ દયાદાન વ્રતની ક્રિયાથી, દેશી ક્રિયાથી અને કોઈના આશીર્વાદથી. જાઓ તમારું કલ્યાણ. આશીર્વાદથી પણ એ પર્યાય પ્રગટ થાય એવી એ કથન કરવામાં આવે થાય નહીં. સારી વાત. સમજાણું આમાં? આવો માર્ગ વિતરાગનો ભાંખો શ્રી ભગવાન
પરમાત્મા ત્રણલોકના નાથ ઇન્દ્રોની સમક્ષમાં સભામાં ગણધરો અને સંતોના નાથ ગણધરો હતા. એની સમક્ષ પ્રભુ આમ કહેતા હતા, ભાઈ તું અનંત શક્તિનો ધણી છો ને પ્રભુ, એ શક્તિ દ્વારા તારી દશા પ્રગટ થાય છે. પર દ્વારા હા 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 નિમિત્ત દ્વારા નહીં, વ્યવહાર દ્વારા નહીં. આવી તો સ્પષ્ટ વાત કરે છે. હવે શું કરવું? અને એમ છે એને જો વિચાર કરે તો એના સત્તાનો સ્વીકાર થાય તો બે નહીં. હા હા સમજાણું કાંઈ? શરીર ઇન્દ્રિય ખીલી પડી ગઈ હોય બધી જ, બધા રજકણે રજકણ થયેલા પડી ગયા, રોગ થાક્યા હોય. હવે એને શું કરવું? કામ એના વળી લેવું છે ને, એ તો બધા ઢીલા પડી ગયા. હવે શું કરવું? એનું કામ તો આત્મા અંદર દ્રષ્ટિમાં લે તો એ વળી તેનું કામ થાય, બાકી બીજા વળી કામ થાય એવો. આવા પરમાત્માએ અને સંતોએ આ વાત કરી. એ કહે છે કે પૂર્વના જે ગ્રંથો ને શાસ્ત્રોથી તો હું તો દૂર દૂર ભાગું છું. ભાગે ને ભગવાન છું. આવો કેમ દીધે ગયો? આવો ભગવાનથી ભાગ્યો. એમના કહેલા શાસ્ત્રો એનાથી તો હું દૂર દૂર ભાગું છું. શું કરે છે જીવ પણ મારો અવળો પીડ્યો પણ ઊંધું ઈ મારે હો. હે બીજો કઈ ઊંધું મારે એનું? હા 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 એમ કે પુરાણા ભગવાન થઈ ગયા વળી ભગવાન આવા હતા ને એવું પરમ પદ હતું બધું કોઈ થઈ જાય એવું બધું છે નહીં કાંઈ. બધું એક પરમાનંદભાઈ નું ઓલું લાગ્યું ને એટલે લોકોમાં પ્રસિદ્ધ છે. જો આ મને અભિપ્રાય આ છે, આ ભીંડા મારે પણ જોવાની આમ ભેગા થાય બહુ. હા હા અરે ભાવનગરમાં કંઈક જોવાનું બહુ ભેગા થાય, મોટા કોઈ ન જ જતા. અરે પ્રભુ આનંદ તો સારામાં છે ને પ્રભુ. આ તો કંઈક ભૂતનો ભૌતિકવાદનો થોડો આનંદ આવે પેલો તો એનો બરાબર થાય, એમાંથી પછી અધ્યાત્મ જાગે. અરે ભગવાન કે દૂધમાં આનંદ છે, તારા પૈસાના ઢગલામાં હાડકા માંસ ચામડામાં આનંદ છે. આનંદ તો તારા નિદાનમાં પડ્યું છે. એ આનંદ દ્વારા આનંદની પર્યાય પ્રગટ થાય તેને ધર્મ કહેવામાં. આવું છે સ્વરૂપ નહીં. જૂના માણસ સાંભળ્યું લાગે આપે આવી કેવી વાત છે. દ્વેક લેતન ભગવાન આવી વાતો જ સ્વીકારી હો. હા 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 સમજાણું કાંઈ? ભગવાન આત્માને અમૃતચંદ્રાચાર્ય તો ભગવાન તરીકે જ બોલાવે છે. બાપુ એ શૂન્ય પાપના વિકલ્પ વિનાનો ભગવાન છો ને તું પરમેશ્વર પૂર્ણ છો ભાઈ, તને ખબર નથી. તને પૂર્ણ શક્તિ અને પૂર્ણ શક્તિવાન એની તને દ્રષ્ટિમાં લેતો. એથી એક પર્યાયના લક્ષ ઉપર રાગ ઉપર લક્ષ રાખી અને બધું હલવે કામ દેણદાર થઈને ડૂબી જશે. એ તો સમજાણું કાંઈ? આત્મા વળી વાહ હા 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 એને બીજું સાધન નહીં. સગાળામાં આવતું નથી નિયતનો હેતુ. હેતુ કારણ છે ને, ભલે વ્યવહાર પણ એક કારણ છે ને. એ ધૂળે નથી આંબર ને નથી તેને કેવું એ વ્યવહારનું લક્ષણ છે તેને જાણવું એ નિશ્ચયનું સ્વરૂપ. આત્મા વળી ઠીક એ આત્માને માટે એ ચોથો બોલશો સંપ્રદાન. ભગવાન આત્મા ઉપયોગની વ્યાખ્યામાં આ બધી વાત લીધી છે. ભગવાન આત્મા વસ્તુ છે ને અને જાણક દેખન એવો ઉપયોગ એવો એનો ગુણ છે તો એ ગુણ દ્વારા એની પર્યાય આત્મા દ્વારા એની પર્યાય પ્રગટ થાય છે. શાંતિની જાણવા દેખવાની એ કેવળ જ્ઞાનની પર્યાય જે પ્રગટ થાય પણ આત્મા દ્વારા પ્રગટ થાય છે.
સમજાણું કાંઈ? અહીં તો એમ કે છે કે આત્મા માટી, એ કેવલ જ્ઞાન જે આત્મામાં પ્રગટે, આત્મા દ્વારા ને આત્મામાં રહેવા રાખવા માટે પ્રગટે છે. એ પર્યાય આત્મામાં રાખવા માટે સંપ્રદાન. આત્મા પોતે પોતાની પર્યાયને આપે ને પોતે લે, દાતાય પણ પોતે ને લેનાર પણ. સમજાણું કાંઈ? આત્મા સત્કારકા છે, એ સત્કારક એમાં ગુણ પડ્યા છે આત્મામાં. આ સત્કારક જે બતાવે છે ને એવી આત્મામાં સત્શક્તિ પડી છે, અનાદિ અનંત. કર્તા નામનો જેમ જ્ઞાન ગુણ છે, આનંદ ગુણ છે, એમ કર્તા ગુણ છે, કર્મ ગુણ છે, કરણ ગુણ છે, સંપ્રદાન ગુણ છે, અપાદાન ને એ આત્મામાં અનાદિ અનંત શક્તિ ગુણ ગુણ સ્વભાવ પડ્યો છે. સમજાણું કાંઈ? એના શાંતિ ને આનંદની ધર્મદશા માટે કોઈના આલંબનને નિમિત્તના સહારાની એને જરૂર નથી. કેમ કે એને માટે કરતો નથી, પોતા માટે કરે ને પોતા વળી કરીને પોતામાં રાખે. બહારની ચીજ તો દેનાર જુદો, વસ્તુ જુદી, લેનાર જુદો, બધું જુદું જુદું. આ તો આત્મા દ્રવ્યના ગુણો, દ્રવ્યના ગુણો, ભગવાનના ગુણો, આત્માની શક્તિ, એમ જ્યાં નિર્ણય કરે છે ત્યારે એની દશામાં જે સંયમ સંજ્ઞાન ચારિત્રના પરિણામ થાય તે જીવે કર્યા, જીવ વળી કર્યા, જીવ માટે કર્યા, એમાં રાખવા માટે કર્યા, એને લેવા માટે દીધા. સમજાણું કાંઈ? પોતાની પર્યાય લે ને પોતાની પર્યાય દે, એને વિકલ્પની જરૂર નથી એવો આત્મા છે. નીચેથી કથન ભલે ભેદ પડ્યો કે આત્મા માટી, આત્મા માટી, એમાં એવું ને આત્મા માટી એનો ભેદ પડ્યો, પણ ભેદ છે વસ્તુમાં ભેદ. લેવા દાન, શેઠા દાન છે ને, તમે બધા દાનના છો ને, ખરા દાન લે. આ દાનમાં બહુ વખણાવ તમે દઈ, એ દાન આપે છે, બહુ પૈસા આપે. અહીં કે છે કે એ પૈસા આપે કોણ? એ તો એની ચીજ છે. એ પરમાણુમાં ષટકારક શક્તિ પડી છે. એ પરમાણુ પોતે જ અહીંથી જઈને ફેરફાર થઈને આગે જાય છે. એ એની પર્યાય પોતે કરીને પોતામાં રાખે છે. કોઈને દેતો દેતો પરમાણુ કોઈના હાથમાં જતો નથી, કોઈ રચકનમાં જતો નથી, કોઈની પાસે જતો નથી. કેમ છે? દોડે છે ત્યાં પાસે પૈસા ક્યાં છે? એની પાસે આત્મા છે. પૈસા પૈસાના વાળા છે, પૈસા પૈસા વાળાના છે. પૈસા વાળો કોણ? જર. હા હા હા. ભગવાનનો માર્ગ દુનિયાથી ઊંધો છે, ઉલટો છે. અજ્ઞાનથી જ્ઞાન તો ઉલટો જ માર્ગ હોય ને. હા હા હા. કે છે આત્માને માથી એ સંપ્રદાન થયું. સમ્યક પ્રકારે પ્ર વિશે દાન દીધું પોતે. આત્માના આનંદ ગુણવાળો આત્મા એવા ગુણી ઉપર દ્રષ્ટિ આપતા તેમાં જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ એ પોતે પાત્રને પોતે દેનાર દાતા. એવો પોતે ગુણની પર્યાય પોતે કરીને પોતામાં રાખી. એક તો હજી પકડાવવું પડશે. એ સત્કારકમાં તો આવે છે ને ચોપડી માર્ગ, નહીં તો આપણે ઓલું વ્યાકરણમાં નહીં છે. વ્યાકરણ કમળાશંકરનું વ્યાકરણ છે, એમાં સત્કારક આવે છે. એ ક્લિયર હતા ગુરુકુળમાંથી. સમજાણું? આત્મામાં એક વસ્તુ ગુણ ને ગુણી અથવા દ્રવ્યના ગુણો એમ હોવા છતાં આવા ભેદથી કથન ભલે હો પણ વસ્તુમાં ભેદ. છ પ્રકાર પડ્યા ને. આ તો આત્મા ભળી કે છે. ખરેખર તો જયારે નિશ્ચય એની પર્યાય જે છે, વિતરાગી ધર્મની પર્યાય તે કરતા, એ વિતરાગી પર્યાય તે તેનું કર્મ,
વિતરાગી પર્યાય દ્વારા થયું તે તેનું કારણ, વિતરાગી પર્યાય થઈને રાખી તે તેનું સંપ્રદાન, વિતરાગી પર્યાયમાંથી પર્યાય થઈ, પર્યાયમાંથી એટલે પર્યાયથી પર્યાય છે, એ કઈ ફરતી છે, એ અપાદાન અને પર્યાયને આધારે પર્યાય થઈ છે. દ્રવ્યગુણને આધારે નહીં એ છે આત્માની માટી. ભગવાન આત્મા એ બધું નહીં છે. આ તો આત્મા આત્મા જ જાય છે, પણ તારે આત્મા જોઈએ તાર ચીજ શું તારે છે તારી પાસે? એ તો બધા અનાત્માની વાતો છે. આમ કરવું આમ કરવું, દયા પાડવું, વ્રત પાડવાનું, ભક્તિ કરવી, પૂજા કરવી, આ એ તો વિકલ્પની વાતો છે. વિકલ્પ તો અનાત્મા છે, એ કે તારી ચીજ એની પોતાની ચૈતનની વૃદ્ધિને સંપદાની જેને આ ધૂળ બહારથી મળે કંઈક 5-25 લાખ રૂપિયા અને કંઈક શરીર રૂપાવું, બાયડી છોકરા કંઈક હારા, એનો હજીરો મોટો, હજીરો એટલે મકાન, 2-5-10 લાખનું મકાન હોય તો જાણે હા ધૂળે નથી, તારી ક્યાંથી હતી? તારામાં ક્યાં આવી હતી? તારે માટે ક્યાં આવી છે? એને માટે આવીને એને માટે ત્યાં ખડી ઉભી રહી છે. તારે માટે પૈસા આવ્યા ત્યાં કેમ છે? એના પરમાણુમાં સત્કાર કરતી સ્વતંત્ર છે. એને કારણે કરતા કરું થઈને એને કારણે પર્યાય ત્યાં ઉભી છે. તારે કારણે પૈસા ત્યાં ખડા ઉભા છે નહીં. પણ અભિમાન અને દયા થયા, વિચક્ષણ થયા, હોશિયાર થયા તો આ મા બાપ કઈ મૂકી નહોતા ગયા. બાવડે બહુથી ભેગું કર્યું છે. બાવડાના બહુથી ભેગું કર્યું, ધૂળે કર્યું નથી. તમારા બાપ ક્યાં પૈસા મૂકી જતા? બાવડા બહુ ના, બાવડું છે હાથના બહુથી અમે ભેગું કર્યું છે. નહોતું ને અમે હાંપડાયું છે. ધૂળે નથી કરી. આ બધું ઘરનું કોણ કરે ને કોણ મેળવે એમ કે સાહેબ એ શ્રેષ્ઠ આવ્યા થાય. દુનિયાથી મોટી પાગલ જેવી છે તો છોકરા ન કહ્યું એ ગયો આવી ગયો લઈ ગયો ને બાપ હું મોકલીશ એને કહી રિસેપ્શન પડશે ને 2 વાર મોકલીશ. આ કે આ ભણતર બધું ખોટું છે, આ ભણતર હાથું છે એમ કે ડાક્ટર છોકરો અગિયારો ભણતર તો આ હાથું છે કે આ બધા ભણતર ખોટા છે. આ ડાક્ટરના ભણતર તમારા અજ્ઞાનના મૂંઝપણાના છે. એને છે તમે મોટા ભાઈ ના બધું ડાક્ટરનું જાણતું ના બધું જૂઠું છે, અજ્ઞાન છે બધું. આ રામજીભાઈ ની વકીલાતનું અજ્ઞાન શું હતું? બધું અજ્ઞાન નું શું થોડું અજ્ઞાન હતું. ભગવાન આત્મા અરે બાપા તારા જ્ઞાનની શું વાતું કરે છે? આ બહારના જેટલા જાણપણા એ બધા કુજ્ઞાન છે. અરે એ તો ઠીક શાસ્ત્ર ભણે ને જ્ઞાન ઉગડે એ પણ કુજ્ઞાન છે. આત્મા વડે થાય એમ કહ્યું ને, આત્મા વડે થાય તે જ્ઞાન છે. શાસ્ત્ર વડે થયું તે જ્ઞાન નથી. એને અંતર સંપ્રદાયનો નાથ પ્રભુ છે. એના ગર્ભમાં આત્માના પેટમાં તો શીલપદ થાય એવું એનું ગર્ભ છે. એનામાંથી કોઈ પુણ્યપાપ ને સંસાર થાય એવું એનું ગર્ભ ને પેટ છે. માણસના પેટમાંથી માણસ થાય કે ઢોર થતું છે, કોઈ ધરણ પાકતું છે. ભગવાન આત્મા વસ્તુ તરીકે મહાન પ્રભુ છે. એને માટે એને એના વડે જે ક્રિયા થાય અંદરની એને રાખવાની એ આત્માની છે. રાજ્યો પરમાણુ બંધાઈ જાય, પરમાણુ બંધાઈ જુદી ચીજ થઈ ગઈ.
કે કઈ રાખ્યું નથી પુણ્યનું. કેટલાક એને આપણે પુણ્ય ખૂબ કરીએ પછી પુણ્ય ફાટશે ત્યારે ધર્મ થશે. રાગ અધર્મ થાય ને અધર્મ ખૂબ થાય પછી ધર્મ ફાટે. કાળા શેર કરે છે ને. પરમાત્મા ચિદાનંદ સ્વરૂપનો એ અનાદર કરે છે. હા, ત્રણ લોકનો નાથ અપ્પા છો પરમપ્પા. આત્મા પોતે જ પરમાત્મા છે. પરમ સ્વરૂપ પરમાત્મા કે પરમ સ્વરૂપે છે. એ પોતાના સ્વરૂપને માટેની પરિણતિ પોતે કરે તે પોતામાં રાખે છે. સમજાનું કાંઈ પૈસા આત્મા રાખી શકે, શરીરને રાખી શકે, બાયડી છોકરાને રાખી શકે. રામ છે હોય તો કે છે. ભાઈ આ બધા તમે વિચાર કરો છો ને પૈસા ભેગા કરવામાં. કરોડપતિ કહેવાય છે બધા વિરામ. કરોડો રૂપિયા પેદા કરે છે. આફ્રિકામાં ગપે ગપ છે. ભારે વાત આવી વાત સાચી છે. આ બધી બધા થોડી ખોટવું છે. અરે મત ગાંડાના મત શું લેવાતા? પાગલના મત પાગલ જેવા હોય. કે છે ઓહો આત્માને માહિતી ભગવાન અનંત ગુણનો પિંડ પ્રભુ. એ ગુણના આશ્રય ગુણ જેને આશ્રય પીડ્યા એવો જે દ્રવ્ય એનો જે આશ્રય કરવા જાય તો એના દ્વારા એની દશા થાય. એ એમાં રહે, ક્યાંય જાય નહીં અને ક્યાંય ભંગ નાશ થાય. આત્મામાંથી એ પાંચમો બોલ. આત્મામાંથી ધર્મની પર્યાય થાય છે. કઈ પુણ્યના પરિણામને દયાદાનના વિકલ્પમાંથી ધર્મની પર્યાય. કારણ કે પુણ્ય પાપના પરિણામ એ કઈ આત્મા નથી. આત્માથી પૂર્ણ સ્વરૂપ પૂર્ણ એકદમ પ્રભુ એમ અંતરદ્રષ્ટિ મુક્તા આત્માથી નિર્મળ પર્યાય વિતરાગો ધર્મ વિતરાગી સમ્યક દર્શન જ્ઞાન થાય છે. એ આત્માથી થાય છે, નહીં કે પુણ્યથી નિમિત્તથી શરીરથી થાય છે. તો સમજાણું કાંઈ આત્મા પોતામાંથી કીધું ને આત્મામાંથી થકી થકી આવે છે ને પોતામાં કરે છે આધાર. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નો આધાર આત્મા છે. આત્માને આધારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય છે. શરીર સારું હોય, રોગ જો સારો ઘણો શરીરમાં હોય તો સામાયિક સ્થિતિ કરી શકે. બીજા કે છે તારી વાત ભ્રમણામાં ગઈ છે બધી. હું સારો નિરોગી પીડ્યો છું તે તારે કારણે તારામાંથી થઈને ધર્મ પર્યાય થાય છે. હવે એને ઘરે હળિયેલું શરીર છે ભલે પીડ્યું. હા, એનું અસ્તિત્વ તો તારાથી જુદું છે. જીવાસ્તી કાયમાં પૂતગળાસ્તી કાય આવી ગયું છે અંદર. અને એ સ્થિતિ કરું જીવાસ્તી કાય સિદ્ધ કર્યું છે. સમજાણું કાંઈ આત્મા માં જાણે છે. દેખો જાણવાની ભાષા લીધી છે ને. આત્મા ને આત્મા વળી આત્મા માટે આત્મા માં જાણે છે. આત્મામાં જાણે છે, જ્ઞેયમાં જાણે છે એમ નહીં. જગતની ચીજો જણાય છે ને કે ના એ તો આત્માને જાણે છે. એ તો આત્મામાં જાણે છે. સમજાણું કાંઈ આ ચીજ નથી જણાતી. ચીજ સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાને આશ્રય થયું એને જાણે છે. તો સમજાણું આ વ્યપદેશની વ્યાખ્યા આલે છે. પેલા બોલે દ્વેવદેશા 46 ગાથા એનો આ એક વ્યપદેશનો અર્થ આપવો છે. એમ અનન્યપણામાં પણ જેમ દેવદત્તના છબ દેવદત્ત જુદો ફળ જુદો અંકુ જુદું એમ
અન્યમાં પણ 6 પ્રકાર કહેવામાં આવે છે, એમ અનન્યપણામાં પણ 6 પ્રકાર કહેવામાં આવે છે. લ્યો, સમજાણું કાંઈ? એવું જેનું સ્વરૂપ છે એ વ્યપદેશનું કથન થયું. એક વ્યપદેશનું આટલું કથન થયું. હવે સંસાણ આવ્યું છે ને, 46 ગાથા બીજો સંસાણ કે છે ઊંચા દેવદત્તની ઊંચી ગાય. ઊંચો હોય દેવદત્ત, 5 હાથનો લાંબો, એની ગાયો ઊંચી, મોટી ઊંચી. ઊંચા દેવદત્તની ઊંચી ગાય. તો ગાય જુદી ને દેવદત્ત એ બેનું સંઠાણ જુદું. દેવદત્તનું સંઠાણ 5 હાથનો લાંબો હોય, મોટો તો, અને ગાય પણ ઊંચી મોટી લાંબી આમ હોય. સમજા ને? બધા ઓલી બાજુ બિહાર દેશમાં ગાય બહુ નાની બકરી જેવી નાની નાની આવી. ખાવામાં સાધન ન મળે ને, પાંદડા ખાય કોઈ નાની નાની. અહીં ગાય કેટલી જોત મોટી, હાથની જેવી, મોટી છે. એમ ઊંચા દેવદત્તની ઊંચી ગાય. શું કે ઊંચા? કે ઊંચો દેવદત્ત એનું સંઠાણ અને ઊંચી ગાય એનું સંઠાણ, બેના જુદા છતાં એમ કહેવામાં આવે. એમ અન્નપણામાં પણ સંતાન હોય છે. કેવી રીતે? વિશાળ વૃક્ષનો વિશાળ શાખા સમુદાય. કેટલી યુક્તિથી સિદ્ધ કરી છે. શું કીધું? વિશાળ વૃક્ષ, મોટું વૃક્ષ, વિશાળ શાખા સમુદાય. આ છે ને કુબેર વડ છે ભરૂચમાં. કુબેર વડ તો એટલો લાંબો, એટલો કબીર વડ એક ગયા હતા ઘણા. તો કબીર વડ જેવા કેટલે થોડા લઈ ગયા ઘણા વર્ષની વાત છે. 60 સાધુ આવ્યા થઈને ગોઠવા ગયા હતા. સાધુ ક્યાં ઉતર્યા હતા? ત્યાંથી કબીર વડ છે આગળ, ત્યાં તો ન હોય છે. ત્યારે ઈ સ્ટેશનના સામે જગ્યો ત્યાં છે, ત્યાં હાલો. 60 ની વાત, 1967. ત્યાં સાંભળ્યું હતું કે કબીર વડ છે મોટો. કેટલી ડાળીઓ! એમ તો કલકત્તામાં એક ઝાડ છે મોટું, ને બહાર સામે નદી પાસે છે. સાંભળ્યું હતું ત્યાં તો જોયું બીજા સામે ઓલું કબીર વડ છે મોટો. હવે એ ડાળીઓ કોની કે છે? શું કે છે? વિશાળ વૃક્ષનો વિશાળ શાખા સમુદાય. વિશાળ મોટું વૃક્ષ અને એની વિશાળ શાખા. એ તો અભેદ થઈ ગયો. એક જ થઈ ગયો. વિશાળ વૃક્ષનો વિશાળ શાખા. મૂર્ત દ્રવ્યના અમૂર્ત ગુણો. હવે એ આ પરમાણુ છે, મૂર્ત જળ માટી, એના મૂર્ત ગુણો હોય. વર્ણ રસ સ્પર્શ ગંધ એ એના મૂર્ત ગુણો આના જળના. શરીરના પૈસામાં જળ છે ને, તો એના ગુણો પણ વર્ણગંધ પર જળ છે. પૈસાના ગુણ શું હોય છે? આ દુનિયામાં તો એમ કે છે, શું કઈ કે છે ને, પૈસા સર્વે ગુણા કાંચન મહા. બધા ગુણો સોનામાં વચી ગયા. જેની પાસે 5-10-25 લાખ હોય એના છોકરા ડાયા કહેવાય. પૈસા વિનાના છોકરા હારા હોય તો ગાંડા કહેવાય. આ દુનિયા પાગલની આવી કિંમતું છે. એ સ્વરૂપ નહીં. દુનિયાથી ઊંધું થાય તો સર્વગુણ કાંચનમ ગુડે નથી. આંબળને કાંચનના ગુણ કાંચનના જળ છે, મૂર્ત છે. આનું મૂર્ત છે ને એના ગુણો મૂર્ત છે. એમાં સારા ગુણ ત્યાં ક્યાંથી આવ્યા? પૈસા સાંભળે કે કરોડપતિ છે, 5 કરોડ વાળો છે, એનો છોકરો હોય તો મૂર્ખ જેવો, તો એ ભાઈ સાહેબ કે બધાને ભાઈ સાહેબ શું બોલશે આમું જોવે હોય તો બધા ભાઈ સાહેબ કાગડા જોઈને પણ પૈસા વાળા કે ગુણ, પૈસા વાળાના ગુણ તો જળમાં રહ્યા, એમાં આત્મામાં ક્યાંથી આવી ગયા? મૂર્ત દ્રવ્યના મૂર્ત ગુણો. એમ અનન્યપણામાં પણ સંસ્થાન હોય છે. સમજાણું કાંઈ? એક મિનિટ થયું ને,
વૃક્ષ અને વૃક્ષની શાખા એક જ છે, અનન્ય છે, જુદી નથી. એમ મૂર્ત દ્રવ્યના ગુણો મૂર્ત છે, અનંતપણામાં સંતાન હોય છે. એમ અમૂર્ત દ્રવ્યના ગુણો અમૂર્ત છે. આત્મા અમૂર્ત છે, તેના ગુણો પણ અને જેટલા આકારમાં દ્રવ્ય છે તેટલા આકારમાં એના ગુણો છે. ગુણનો આકાર ને દ્રવ્યનો આકાર ફેરવે છે. ભગવાન આત્મા અસંગ પ્રદેશી આકાર છે, તો એના ગુણો જે જ્ઞાન આદિ છે એનો અસંગ પ્રદેશીનો આકાર છે. આવે છે કે નહીં? આમાં તમારે ઓલા નથી શીખવે શું કહેવાય? સિદ્ધાંત પ્રવેશિકા દ્રવ્ય કોને કેવું? છોકરાઓને શીખવે પહેલું જ આપણે. દ્રવ્ય કોને કેવું? ગુણના પિંડને દ્રવ્ય કહે છે. દ્રવ્ય કોને કેવું? બાયડી છોકરા વાળો હોય એને દ્રવ્ય કહે છે એમ કીધું ત્યાં? બાયડી છોકરા એનું દ્રવ્ય છે. ગુણના પિંડને દ્રવ્ય કહે છે. ગુણ કોને કહે છે? કે દ્રવ્યના સર્વ ભાગમાં અને સર્વ હાલતમાં રહે તેને ગુણ કહે છે. જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં છોકરાને શીખવે છે એ એમાં આવે છે. એક જણ કહે સાધુ ખાલી કેમ જો તેમને મોટા આવા પંડિત આવી શીખણ, પણ હવે એ પંડિત જ નથી, આ પેલો એકલો શીખ્યો નથી. હજી વસ્તુ ભગવાન આત્મા એનો જે ગુણ છે જ્ઞાન દર્શન એ આત્માના સર્વ ક્ષેત્રમાં છે, ભાગ એટલે સર્વ ક્ષેત્રમાં અને સર્વ હાલતમાં. એ ગુણ દરેક અવસ્થામાં એ ગુણ છે. એ દરેક અવસ્થામાં ગુણ છે, પણ કઈ બીજી ચીજ આવીને અવસ્થા થઈ છે એમ છે. સમજાણું કાંઈ? પ્રશ્નોત્તરી છે શું કહેવાય? સિદ્ધાંત પ્રવેશમાં પ્રશ્નોત્તર માળા, એમાંથી આપણે પ્રશ્નોત્તર માળા સિદ્ધાંત પ્રવેશ. હવે કે છે જેવી રીતે એક દેવદત્તની 10 ગાય, આવી સંખ્યા 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 સંખ્યાના બે ભેદ ને અભેદની કસમ. એક દેવદત્તની 10 ગાય એમ અન્નપણામાં સંખ્યા હોય છે. એક વર્ષની 10 શાખાઓ એ તો અનંત થયું. એક વર્ષની 10 શાખા તો અનંત થયું, ભેગું છે કે જુદું. એમ એક દ્રવ્યના આનંદ ગુણો. ભાઈ સમજાણું કાંઈ? એક દ્રવ્યના આનંદ ગુણો. એક દેવદત્તની 10 ગાય, એ ગાય જુદી અને દેવદત્ત જુદો એમ કહેવાય છે. એમ એક વૃક્ષની 10 ડાળીઓ, એક ઝાડની 10 ડાળીઓ, એ તો અભેદ થઈ ગયું. ડાળીઓના પ્રદેશ જુદા અને વૃક્ષના જુદા એમ છે. એમ એક દ્રવ્યના આનંદ ગુણો. ભગવાન આત્મા એક દ્રવ્ય છે પણ ગુણ અનંત છે. સમજાણું કાંઈ? પરમાણુમાં પણ એમ છે, દરેકમાં એમ છો. વસ્તુ એક ને ગુણ અનંત છે. એટલે તું એક દ્રવ્ય વસ્તુ એક છો પણ ગુણે અનંત છો. વસ્તુ તરીકે એક પણ શક્તિ તરીકે અનંત છો. અનંત અનંત સંખ્યા એ હો સ્વીકાર રહે એ જુદી વાત છે, પણ એ વર્તમાન સંખ્યા એ એક આત્મામાં અનંતા ગુણો છે. કેટલા ગુણો છે અનંતા? સમજાણું કાંઈ? મોટી સંખ્યા છે. 6 મહિનાને 8 સમયમાં 6 ને 8 સિદ્ધ પદને પામે છે એમ ભગવાને જોયું છે. 6 મહિનાને 8 સમયમાં 6 ને 8 સિદ્ધ પદને પામે છે. અત્યારે પણ મહાવીર દેહમાં ભગવાન બિરાજ ત્યાંથી પણ 6 મહિના અને 8 સમયમાં 6 ને 8 મુક્તિ પામે છે. તો અત્યાર સુધીનો કેટલો કાળ ગયો? કેટલા સિદ્ધ થયા? એ સિદ્ધની સંખ્યા અત્યાર સુધીની ભેગી કરો તો નિગોદનું એક શરીર લ્યો, બટાટાનું
એ શરીરમાં અસંખ્ય, એક શરીરમાં અનંત જીવ, એક પટકી લો તો અસંખ્ય શરીર, અને એક શરીરમાં અનંતા જીવ કેટલા કે સીધ સંખ્યા કરતા અનંત ગુણા. સંખ્યાની ખબર, મૂડીની ખબર હોય કેટલા પૈસા છે. એ સીધની સંખ્યા અત્યાર સુધી થઈ, એના કરતા બટાટું આલુ એની કટકી આપી છે તો એમાં અસંખ્ય તો શરીર છે, અને એક શરીરમાં સીધની સંખ્યા કરતા અનંત ગુણ છે, અને એ જીવની સંખ્યા કરતા પરમાણુની સંખ્યા અનુગુણી છે. આ પરમાણુ કટકા દ્રવ્ય એના કરતા ત્રણ કાળના સમય અનુગુણા છે. એના કરતા આકાશના પ્રદેશ અલોક વ્યાપક ક્યાંય અંત નથી, એના પ્રદેશ અનંતગુણા છે ત્રણ કાળના સમય કરતા, અને એ આકાશના પ્રદેશ કરતા એક દ્રવ્યમાં અનંતા ગુણ છે. વસ્તુ એક ને આટલા ગુણો. સમજાણું કાંઈ? એક એક ગુણ જો એક સમય કહેવા જાય તો અનંતી 24 જાય તોય પણ અનંત ગુણ કહી શકે. હા હા હા, એવડો ભગવાન છો ને ભાઈ, તને ખબર નથી. તને તારામાં અનંતી લક્ષ્મી ગુણની પડી છે. ત્યાં જોતો નથી, ધૂળમાં જ્યાં ત્યાં પુણ્ય પાપને સંયોગમાં જોતો બાપુ હેરાન થઈ ગયો છે. એક દ્રવ્યના આનંદ ગુણો, એ દ્રવ્યને ગુણો આમ કીધા ખરા પણ જુદા, દ્રવ્યને ગુણના પ્રદેશ જુદા નથી. એમાં મન આપવું છે. અસંખ્ય પ્રદેશી એક દ્રવ્યમાં અનંત ગુણો ભેગા છે. આ એની સામું જોતા, દ્રવ્યની સામું જોતા એને સંયમ દર્શનને જ્ઞાન થાય, તેને ધર્મ કહેવામાં આવે છે. બાકી પરહામું જોતા રાગ થાય તેને અધર્મ કહેવામાં આવે.